કૌશલ દેશના એક રાજા જેનું નામ હતું નગ્નજીત ને એની દીકરી હતી નાગનજીતી, જેને બધા સત્યા કહેતા પ્રેમ છે. એ દીકરી ગાયોને એટલો બધો પ્રેમ કરતી કે ગાયો એને જોઈને ગમે એવી ગાયો હોય, જ્યારે નાગનજીતી જેનું નામ સત્યા, એ ગાયની બાજુમાં જાય તો મારકણી ગાય પણ ઊભી રહી જાય. તમારે ગાય કે કોઈ પણ પ્રાણી હોય, એ પ્રાણીઓમાં તમારે પહેલેથી સ્પંદનો છોડવા પડે. તમે એને એટલો બધો પ્રેમ આપો ને, પછી તમે એક ગાયને પ્રેમ આપતા હોય પછી તમારે બીજી ગાયોને પ્રેમ આપવાની જરૂર નથી. તમે જાઓ ત્યાં જ તમને પશુઓ પ્રત્યે પ્રેમ હોય તો પશુ પણ તમને પ્રેમ કરવા માંડે, તમારા પગ ચાટવા માંડે. સિંહ જેવો હિંસક પ્રાણી પણ શાંત થઈ જાય, પણ તમારા સ્પંદનો પ્રેમ આપવાના સ્પંદનો હોવા જોઈએ. ગાયોને એટલે બધી પ્રેમ કરતી કે મોટા મોટા બળદો છે, મોટા મોટા સાંઢ છે, એ પણ એની પાસે શાંત થઈ જાય. એમાંય 7 સાંઢ એવા હતા કે એટલા બધા મારકણા હતા, પણ સત્યા એની બાજુમાં જાય કે સાંઢ શાંત થઈ જાય. એના પિતાજી કહ્યું આની સાથે, આના લગ્ન એની સાથે કરવું જે ગાયોને બહુ પ્રેમ કરતો હોય. ગાયોને પ્રેમ કરી ખબર કેમ પડે? બધા કહેતા કે ભાઈ અમે ગાયોને પ્રેમ કરીએ, અમે ગાયોને પ્રેમ કરીએ, પણ ખબર એમ પડે ગાયોને પ્રેમ કરતા હોય. કોઈ પણ ગાય પાસે વ્યક્તિ જાય તો ગાય એમનેમ એની પાસે ઊભી રહી જાય, એને ચાટવા માંડે, એના પગ ચાટવા માંડે, એને માથું ધૂણાવવા માંડે. સમજવાનું કે આ સૌથી વધારે ગાયને પ્રેમ કરે છે.